રાધનપુરથી મહેસાણા જવા માટે કઈ બસ રાધનપુરથી નીકળવાની છે ને કેટલા વાગે નીકળવાની છે અને કઈ કઈ બસો છે એની સંપૂર્ણ માહિતી ટાઈમ ટેબલ સાથે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો વિડીયોમાં મિત્રો બને રહેજો। તમે જો મહેસાણા જવા માંગતા હોય રાધનપુરથી તો તમને રાધનપુર ડેપોમાંથી કઈ બસ કેટલા વાગે મહેસાણા જવા માટે મળવાની છે અને કઈ કઈ બસો છે અને વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલ કે અન્ય માહિતી મેળવીએ તો આપણી આ ચેનલની અંદર દરેક મિત્રો વિડીયો બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો અને એપ્લિકેશન દ્વારા બધી ટાઈમ ટેબલ વિશેની માહિતી તમને આપવામાં આવે છે। તો વિડીયોની આપણે શરૂઆત કરવાની છે અને બધું એપ્લિકેશન દ્વારા તમને અહીંયા મિત્રો માહિતી ખાસ આપવામાં આવે છે। હવે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે જે રાધનપુરથી તમને મહેસાણા લઈ જશે, એમાં જે લાઈવ બસો છે હાલની અંદર ચાલુ બસો એ બધી માહિતી મેળવવાની છે। અંદર દેવો મિત્રો અમુક વખત એવું પણ બને છે કે કોઈ બસ એવી હોય છે જે ખરાબીના કારણે બસ બંધ હોય તો એ બસનું મિત્રો લોકેશન અહીંયા બતાવતું જ હોય છે, એટલા માટે। તો પહેલા નંબરની મિત્રો બસ છે જે કેટલા વાગે નીકળવાની છે એ આપણે જોઈએ તો એ છે મિત્રો ભાભરથી જે છે એ છે ભાભરથી મણિનગર છે। તો કેટલા વાગે નીકળવાની છે અને ક્યાંથી નીકળવાની છે એ જોઈએ તો ભાભરથી નીકળે છે મિત્રો ગુર્જર નગરી છે, બપોરે 3:54 નીકળે છે ભાભરથી, જે રાધનપુર મિત્રો તમને મળશે 4:30 વાગે। સમી 5 વાગે, હારીજ 5:19, ચાણસ્મા 5:44, રાધનપુર ચોકડી મહેસાણા 6:22 અને રાધનપુર ડેપો મહેસાણા ડેપો તમને પહોંચાડશે 6:25। તો અંબિકાનગર કલોલ 6:48, અદાલત ચોકડી અમદાવાદ 7:26, રાણી બસ સ્ટોપ અમદાવાદ 7:44, પારડી અમદાવાદ 7:50, અમદાવાદ 7:57 અને મણિનગર તમને પહોંચાડશે 8 વાગે। તો બીજા નંબરની બસ છે મિત્રો દિયોદરથી મહાદેવનગર છે, જે એક્સપ્રેસ છે મિત્રો, જે રાધનપુરથી તમને મહેસાણા કેટલા વાગે મળશે તો દિયોદરથી નીકળે છે 3:57, જે એક્સપ્રેસ છે મિત્રો। ભાભર તમને મળશે 4:20, રાધનપુર તમને મળશે 5:50, સમી 7:05, હારીજ 7:52, ચાણસ્મા 8:56, મહેસાણા તમને પહોંચાડશે 10:30 વાગે, અદાલત ચોકડી અમદાવાદ 12:59, રાણી બસ સ્ટોપ અમદાવાદ 2 વાગે, અમદાવાદ 2:31 અને મહાદેવનગર અમદાવાદ તમને મિત્રો પહોંચાડશે 3 વાગે। તો આગળની બસની મિત્રો વાત કરીએ અંજારથી હિંમતનગર છે, જે કેટલા વાગે નીકળવાની છે અને ક્યાંથી નીકળે છે એની સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે જોઈ લઈએ। તો અંજારથી હિંમતનગર એક્સપ્રેસ છે જે 4 વાગે નીકળે છે અંજારથી। તો આદિપુર તમને મળશે 4:20, ગાંધીધામ 4:38, ભચાઉ 5:42, સામખિયાળી 6:08, આડેસર 7:34, સાંતલપુર 8:43, રાધનપુર મિત્રો તમને મળશે રાત્રે 10:30, હારીજ 11:38, ચાણસ્મા 12:13 અને મહેસાણા તમને પહોંચાડશે 1:18 અને હિંમતનગર 3:34 તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે। તો આ બસો હતી મિત્રો લાઈવ। તો હવે જે ઉપડવાની જે હજુ હવે છે એ બસોનું પણ આપણે સાથે સાથે ટાઈમ ટેબલ થોડોક જોઈ લઈએ। તો જે પહેલાં તમને ટાઈમ આપ્યો એ બધી ચાલુ બસો હતી અને આ બસો છે ને બધી હવે નીકળવાની છે, જેનો ટાઈમ આપણે હવે જોવાનો છે। તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની માહિતી જોઈએ તો આપણી ચેનલની અંદર દરેક વિડીયોમાં બનાવેલા છે, તમે જઈને મુલાકાત લઈ શકો છો। તો રાધનપુરથી દાહોદ છે મિત્રો ગુર્જર નગરી, જે 5 વાગે રાધનપુરથી નીકળે છે। ક્યાં થઈને નીકળવાની છે તો સમી તમને મળશે 6 વાગે, હારીજ 6:20, મહેસાણા 7:40, છત્રાલ કલોલ 8 વાગે, અંબિકાનગર કલોલ 8:10, અમદાવાદ 8:50, રાણી બસ સ્ટોપ અમદાવાદ 9 વાગે, બાલાસિનોર 10:50, લુણાવાડા 11:50, સંતરામપુર 12:30, સુખાસર 12:50, ઝાલોદ 1:20, લીંબડી દાહોદ 1:40 અને દાહોદ તમને પહોંચાડશે મિત્રો રાત્રે 2:40। તો આગળની બસની મિત્રો વાત કરીએ ભાભરથી ઝાલોદ છે, જે ગુર્જર નગરી છે, એ પણ
તો કેટલા વાગે નીકળે છે ભાભરથી અને રાધનપુર તમને કેટલા વાગે મળશે અને મહેસાણા તમને કેટલા વાગે પહોંચાડશે એની બધી માહિતી આપણે ટાઈમ ટેબલ સાથે મેળવવાની છે. અને બધી માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે અને તમે ઘરે બેઠા આ બધી માહિતી મેળવી શકો છો. તો ભાભરથી ઝાલોદ જે ગુર્જર નગરી છે સાંજે 6 વાગે નીકળે છે ભાભરથી, જે રાધનપુર તમને મળશે 6:40. સમી 7:55. હારીજ 8 વાગે. ચાણસ્મા 8:20. મહેસાણા તમને પહોંચાડશે 8:50. કલોલ 10:45. અદાલત ચોકડી અમદાવાદ 11 વાગે. પાલી અમદાવાદ 12:40. અમદાવાદ 12:50. કઠલાલ 1 વાગે. બાલાસિનોર 1:40. લુણાવાડા 2:35. સંતરામપુર 3 વાગે અને ઝાલોદ 3:25 તમને ત્યાં પહોંચાડવી છે. તો આ બધી માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી હતી. એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ. આ એપ્લિકેશનની અંદર મિત્રો દરેક માહિતી 90% સાચી જ હોય છે. અમુક ટાઈમે કોઈ બસ બંધ હોય તો જ મિત્રોનું લોકેશન કે ટાઈમ ટેબલ હોતું નથી. તો વધુ માહિતી માટે તમે ઘરે બેઠા પણ આ એપ્લિકેશન દ્વારા કોઈ પણ એસટી બસનું ટાઈમ ટેબલ મેળવી શકો છો. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.